અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલામાં સુરતના એક મુસાફર આ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવ્યા હતા. એર ઇન્ડિયા 172 ફ્લાઇટમાં 12 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને સુરતના હિનાબેન કલારિયાને એરપોર્ટ ઉતર્યાને 1.5 કલાકમાં જ આ ફ્લાઇટ ક્રેશ થઈ અને હિનાબેન દ્વારા ફ્લાઇટમાં અનેક ક્ષતિ હોવાનું જણાવ્યું હતું. લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું. સુરતના એક મુસાફર આ જ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવ્યા હતા. એર ઇન્ડિયાની 172 ફ્લાઇટમાં 12 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા પછી સુરતના હિનાબેન કાલરિયા એરપોર્ટ ઉતર્યા અને 1.5 કલાકમાં આ ફ્લાઇટ ક્રેશ થવાની હિનાબેન દ્વારા માહિતી આપવામાં આવી હતી અને ફ્લાઇટમાં અનેક ક્ષતિ હોવાનું જણાવ્યું હતું. લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું. પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા અને એર હોસ્ટેસને રજૂઆત કરવા છતાં તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું અને ટેકનિકલ ખામીને કારણે ડિસ્પ્લે બંધ થવાનું પણ જણાવ્યું હતું. પ્લેન અમદાવાદ લેન્ડિંગ થતું હતું ત્યારે પણ ખખડધજ અવાજ આવતો હતો. પ્લેનમાં લેન્ડના સમયે અવાજ આવતો હતો. અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઇટમાં તેઓ લંડન પુત્ર અને પતિ સાથે ગયા હતા. ઇજિપ્તની ફ્લાઇટમાં કોઈ પ્રકારની સમસ્યા કે ડર ન લાગ્યો હતો. રિટર્નમાં અમદાવાદ ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે ખૂબ જ ડર લાગ્યો હતો. અમદાવાદમાં હતી ત્યારે પ્લેન ક્રેશ થયાના લોકોના ફોન આવવા માંડ્યા. આ ઘટના સાંભળી ભગવાનનો આભાર તેમણે માન્યો હતો કે તેમણે કીધું હતું કે ભગવાને તેમને બચાવી લીધા. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે તેમનું ખૂબ જ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. જ્યારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે 8:15 મારું પ્લેન હતું અને એ લેટ થઈને 2 કલાક લેટ થયું હતું અને 10:30 ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું. અને ત્યારે મને એવું કંઈક લાગ્યું કે ભાઈ 2 કલાક લેટ કેમ છે, કદાચ હોઈ શકે, લેટ પણ હોઈ શકે પ્લેન. પણ જ્યારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું. ત્યારે મેં એમને એર હોસ્ટેલને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો એસી ચાલુ કરો એમ. અને જ્યારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કાંઈ જ નહોતું આવતું. મને ના પાડી હતી એર હોસ્ટેલે કે એમને ટચ નહીં કરતા, તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો, બધી ડિસ્પ્લે બંધ છે. અને કંઈક અવાજ પણ આવતો હતો. જયારે ઉપર થયું ને ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો પ્લેનમાં. કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે. અને જયારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલી એવું લાગ્યું હતું કે કંઈક ને કંઈક તો આમાં પ્રોબ્લેમ છે જ. કારણ કે જયારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો. ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા, પ્રાર્થના કરેલી, ભગવાન હું શાંતિથી ઘરે પહોંચી જાઉં, હું સમર્પણ ધ્યાનમાં જોડાયેલી છું. તો મેં બાબા સ્વામીને પણ યાદ કર્યા હતા. જયારે હું ધ્યાનમાં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે શાંતિથી પ્રભુ પહોંચી જાઉં. યસ, મને ઘણું દુઃખ થયું. હું લગભગ અમદાવાદની બહાર પણ નહોતી નીકળી. સિવિલ પહોંચી ને ત્યાં મને સમાચાર મળ્યા કે એ પ્લેન જ ક્રેશ થયું છે, તમે શાંતિથી પહોંચી ગયા છો ને એમ કરીને. તો મને ઘણો અંદરથી ડર લાગ્યો ને હું પ્રભુની કૃપાથી ઘરે શાંતિથી પહોંચી ગઈ. પણ ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરી કે ભગવાન તે મને ઘરે પહોંચાડી દીધી. બાકી એ જ પ્લેન હતું. જ્યારે નીચે ઉતરતું ત્યારે આ ઘટના બની શકે છે અને ઉપર ચડ્યું ત્યારે આ ઘટના બની લગભગ 3 મિનિટમાં જ. અને હું ઉતરીને 2 કલાકની અંદર તો આ ઘટના બની ગઈ હતી અને મને ઘણું દુઃખ થાય છે. ઘણા બધા સ્ટુડન્ટો હતા, ઘણા બધા પેરેન્ટ્સો હતા અને એ બધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બહુ મોટી દુર્ઘટના છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.